પછી આવે છે આપણો સવાલ નંબર 12. 12મો સવાલ કંઈક આવો આપેલો છે કે તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે, તે 1 થી 8 માંથી, એટલે કે એક ચક્કેડું છે તેની ઉપર 1 થી 8 નંબર લખેલા છે અને તીર એક જગ્યાએ છે, આપણે ચક્કેડું ફેરવીએ તો 8 માંથી કોઈ એક નંબર આવે તેવી રમત અહીંયા છે. તો 1 થી 8 માંથી કોઈ એક સંખ્યા પાસે તે નિર્દેશ કરતું અટકે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, અને આ સમસંભાવી પરિણામો છે, એટલે કે બધાનો જવાબ સરખો તમને મળી શકે છે. તો તેમાં પહેલો સવાલ આપેલો છે કે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી છે. બીજો સવાલ આપેલો છે કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી છે. ત્રીજો સવાલ આપેલો છે કે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી. અને ચોથો સવાલ, છેલ્લો સવાલ આપેલો છે કે 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી છે. અહીંયા આ દાખલો પરીક્ષા માટે ખૂબ જ IMP છે, કારણ કે સંભાવનામાંથી તમારી પરીક્ષામાં 4 માર્ક્સમાં દાખલો પૂછાય છે અને આ સવાલની અંદર તમને 4 સવાલો આપેલા જ છે. તો આ દાખલો પૂછાવાની સંભાવના ત્યાં વધી જાય છે. તો અહીંયા આપણે શોધવાની છે સંભાવના. તો સૌથી પહેલાં તો આપણે ઉપર એક જ વાર સંભાવનાનું સૂત્ર લખી નાખીએ, એટલે વારંવાર સંભાવનાનું સૂત્ર લખવાની જરૂર પડે નહીં. તો સંભાવનાનું સૂત્ર કંઈક આવું છે. ઘટના E માટે સંભાવના E બરાબર ઘટનાના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. આ આપણા પાસે સંભાવનાનું સૂત્ર છે. હવે અહીંયા આપણે 2 વસ્તુ જોઈએ. સૌથી પહેલાં તો ઘટનાના પ્રયત્નોની સંખ્યા જોઈએ અને બીજું જોઈએ કુલ પ્રયત્નોની સંખ્યા. તો કુલ પ્રયત્નોની સંખ્યા એટલે શું? તો જે આપણને સવાલ આપેલો હોય તેમાં જેટલા પણ પ્રયોગ કરેલા હોય તે શું થઈ જાય આપણા માટે કુલ પ્રયત્નોની સંખ્યા. તો અહીંયા આપણે જોઈ શકીએ કે અહીંયા આપણને આંકડાઓ આપેલા છે, ક્યાંથી ક્યાં સુધી આપેલા છે, 1 થી 8 સુધી. તો એનો મતલબ અહીંયા આ સવાલની અંદર આપણા માટે કુલ પ્રયત્નોની સંખ્યા કેટલા થઈ જશે? આપણા માટે કુલ પ્રયત્નો થઈ જશે આપણા માટે 8. પહેલા સવાલ ઉપર આવીએ આપણે. તો પહેલો સવાલ શું આપેલો છે આપણને કે 8 ઉપર નિર્દેશ કરે તેની સંભાવના શોધો. તો આ ઘટનાને લઈ લઈએ આપણે. ઘટના A બરાબર 8 પર નિર્દેશ કરે. 8 ઉપર નિર્દેશ કરે એનો મતલબ શું થયો કે તીર 8 ઉપર આવીને અટકે. હવે 8 જે છે એ એક જ આંકડો છે, તો તમારે અહીંયા આપણે અંક પ્રમાણે ગણ્યા છે 1 2 3 4 5 6 7 અને 8. તો 8 જે છે એક અંક છે. તો અહીંયા સંભાવના એ બરાબર કુલ પ્રયત્નોની સંખ્યા ત્યાં તો આવી જશે 8. કુલ પ્રયત્નો કેટલા છે? 8. પણ 8 ઉપર નિર્દેશ કરે એટલે કે ખાલી 8 ઉપર એક જ અંક ઉપર આવીને નિર્દેશ કરે, એનો મતલબ કે ઉપર શું આવશે? 1. તો આના માટે જવાબ થઈ જશે આપણો 1/8. ત્યાં તમારે ધ્યાન રાખવાનું, ત્યાં તમે 8 ના લખી નાખતા, કારણ કે આપણે અહીંયા 1 2 3 એ પ્રમાણે અંકને ગણીને ત્યાં આ કુલ પ્રયત્નો લીધેલા છે. હવે જોઈએ આપણે બીજો સવાલ. તો બીજો સવાલ જોઈએ એટલે એને લઈ લઈએ આપણે ઘટના B બરાબર. હવે B ઘટના શું આપેલું છે કે અયુગ્મ તરફ નિર્દેશ કરે. અયુગ્મ તરફ નિર્દેશ કરે. હવે અયુગ્મ ઘટના એટલે કે એકી સંખ્યાઓ. હવે 1 થી 8 માં એકી સંખ્યાઓ કેટલી? તો સૌથી પહેલાં તો આવશે 1 3 5 અને 7. કેટલી સંખ્યાઓ છે? તો 4 સંખ્યાઓ ત્યાં ટોટલ છે.
એટલે કે સંભાવના બી બરાબર આપણે લખી શકીએ કે ઘટનાના પ્રયત્નોની સંખ્યા ત્યાં શું આવી જશે 4 ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા ત્યાં આવશે 8, 4 દુ 8 એટલે જવાબ થઈ જશે આપણો 1/2. તો અયુગ્મ સંખ્યા મળે 1 થી 8માં તેની સંભાવના થઈ ગઈ 1/2. તેના પછી આપણે જોઈએ ત્રીજો સવાલ. ત્રીજા સવાલને આપણે લઈ લઈએ ઘટના સી બરાબર 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. 2 કરતાં મોટી લખ્યું છે, 2 કે તેના કરતાં મોટી નથી લખ્યું. 2 કરતાં મોટી એટલે 2 અહીંયા તમારે ગણતરીમાં લેવાનો નથી. 2 કરતાં મોટી એટલે અહીંયા થઈ જશે 3, 4, 5, 6, 7 અને 8. સંખ્યાઓ આપણે ગણીએ તો કેટલી સંખ્યાઓ થઈ? 6 સંખ્યાઓ થઈ. તો સંભાવના સી બરાબર ઘટનાના પ્રયત્નોની સંખ્યા ત્યાં શું આવી જશે 6 ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા એટલે કે 8. બંનેને 2 વડે ભાગી શકાય તો અહીંયા જવાબ થઈ જશે 3/4. તો 2 કરતાં મોટી સંખ્યા મળે તેની સંભાવના થઈ ગઈ 2/4. એના પછી છેલ્લા સવાલ ઉપર જઈએ. સવાલ નંબર 4 ઉપર. સવાલ નંબર 4ને આપણે લઈ લઈએ ઘટના ડી બરાબર 9 કરતાં નાની સંખ્યા. હવે આપણને અહીંયા સંખ્યા ક્યાંથી ક્યાં સુધી આપેલી છે? તો સંખ્યા આપેલી છે 1 થી 8 એટલે કે 9 કરતાં નાની એટલે 1 થી 8 બધી જ આવશે. એટલે કે સંભાવના ડી બરાબર 1 થી 8 બધી આવશે. એટલે ઘટનાના પ્રયત્નોની જગ્યાએ શું આવશે 8 ભાગ્યા કુલ પ્રયત્નોની જગ્યાએ પણ શું આવશે 8. 8 8 ઉડી જશે તો જવાબ શું થઈ જશે 1. એટલે કે આ જે ઘટના હતી ઘટના ડી 9 કરતાં નાની સંખ્યાઓ તે શું થઈ ગઈ આપણા માટે ચોક્કસ ઘટના અહીંયા થઈ ગઈ. આ જે સવાલ છે તે 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે.